કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી મજૂર બહેનો આખો દિવસ 20-20 કિલોના તગારા અને ઈંટો ઊંચકે છે, છતાં પણ એમને ક્યારેય કમરની તકલીફ અથવા તો સાયટિકાની તકલીફ નથી થતી. જ્યારે આપણે સોફા ઉપર બેઠા બેઠા કે એસી ઓફિસમાં બેઠા બેઠા મણકા અને ગાદીની તકલીફો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ચાલો જાણીએ આનું કારણ શું છે. આનું કારણ છે કોર મસલ્સ એક્ટિવેશન અને નેચરલ મૂવમેન્ટ્સ. મજૂર બહેનો નાનપણથી જ ખૂબ જ પરિશ્રમ કરતા હોય છે, જેના કારણે એના કમર, થાપા અને પેટના ઊંડા સ્નાયુઓ, જેને કોર મસલ્સ કહેવાય, એ લોખંડ જેવા મજબૂત બની જાય છે અને મણકા વચ્ચે અને ગાદી વચ્ચે યોગ્ય લુબ્રિકેશન પૂરું પાડે છે. જ્યારે આપણે એક જ જગ્યાએ અને એક જ ફિક્સ પોઝિશનમાં આખો દિવસ બેસી રહીએ છીએ અને શરીરની મૂવમેન્ટ નથી કરતા, જેના કારણે સ્નાયુઓ નબળા પડી જાય છે અને લુબ્રિકેશનની અંદર ઘટાડો આવે છે. અને આવી કન્ડિશનમાં જ્યારે આપણે વાંકા વળીને 5 કિલોની પાણીની ડોલ ઉંચકીએ અથવા તો જોરથી વાંકા વળીએ છીએ, ત્યારે કમરના સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને ગાદીને ડેમેજ કરે છે. આ કન્ડિશનમાં ડોક્ટરો મોંઘી દવાઓ અને ઓપરેશન સજેસ્ટ કરશે, પરંતુ યાદ રાખજો, 90%થી પણ વધારે કેસમાં ઓપરેશનની ક્યારેય પણ જરૂરિયાત નથી હોતી. આપને મજૂરી કરવાની જરૂર નથી, પરંતુ યોગ્ય ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અને યોગ્ય ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ જો યોગ્ય પરેજી રાખશો તો માત્ર અમુક સેશનમાં જ આપની તકલીફો દૂર થશે અને દવા અને ઓપરેશનથી આપ બચી શકશો. તમારા પરિવારમાં અને મિત્ર વર્તુળમાં જેમને પણ આ રીતની તકલીફો છે તેમને આ વિડીયો અત્યારે જ ફોરવર્ડ કરી દો. અને જો તમને પણ કમરમાંથી વાંકા વળવામાં દુખાવો થતો હોય અને અસહ્ય કમરનો દુખાવો રહેતો હોય તો બેક પેઇન લખીને મને કમેન્ટ કરો. હું આપને યોગ્ય માર્ગદર્શન આપીશ. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.